મહાદેવ, કેમ છો? મજામાં? લગ્ન કરવા અઘરા થતા જાય છે અને એની પાછળના કારણો આપણે બધા છીએ. હમણાં 2-5 વર્ષથી તો એટલી બધી સંસ્થાઓ, એટલી બધી નવી નવી ટ્રસ્ટોએ રજીસ્ટ્રેશન કર્યું અને અલગ અલગ શહેરોમાં ખૂબ કામ ચાલુ કર્યું. પણ પરિસ્થિતિ કેવી ખબર છે? પ્યોર બિઝનેસ. દીકરાની બુક જોઈએ છે કે દીકરીની બુક જોઈએ છે? એનઆરઆઈ ની બુક જોઈએ છે કે ડોક્ટરની બુક જોઈએ છે? પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે. વિધવા વિધુર અને છૂટાછેડા વાળાની અલગ બુક હોય અને દરેક બુક, માનો કે કોઈ એક વ્યક્તિના ઘરમાં 2 બાળકો છે, દીકરો ડોક્ટર છે અને દીકરી ફોરેનમાં જવા માંગતી હોય, એનઆરઆઈ પાત્ર પસંદ કરવા માંગતી હોય, અથવા દીકરો એનઆરઆઈ હોય અને દીકરી ડોક્ટર હોય, બંનેનું શોધવું હોય તો 2 બુક લેવી પડે. અચ્છા, એમના જ કોઈ પરિવારના ભાઈ કે કોઈના સગા, એમના કોઈ સંતાનો છૂટાછેડા વાળા હોય તો છૂટાછેડાની અલગ બુક લેવી પડે, દીકરાની અલગ લેવી પડે, દીકરીની અલગ લેવી પડે. એટલે કોઈ બાયોડેટાની બુક બનાવે છે ને, એના ટુકડા ટુકડા કરીને વેચે છે. શું આ ખરેખર વ્યાજબી છે? 500,000 બાયોડેટા એક સાથે આપવાને બદલે છૂટાછેડાની બુક બનાવીએ અને એમાં 100 બાયોડેટા આપી દઈએ. એ 100 બાયોડેટાની બુક માટે પણ પાછા 400-500 રૂપિયા તો લઈએ જ. કેટલા અંશે વ્યાજબી? તમે શું માનો છો? શું આવું કરવું યોગ્ય છે ખરું? પાછી મોટા મોટા પોર્ટલો બની ગયા અને પોર્ટલોની અંદર રજીસ્ટ્રેશન દર વર્ષે રિન્યુ થાય અને દર વખતે બુક બને ને એમાં એના એ જ બાયોડેટા રિપીટ થાય. એનો મતલબ એવો કે જે વ્યક્તિએ ગયા વર્ષે બુક લીધી એને જે બાયોડેટા આવ્યા ને, આ વર્ષે પણ બુક લેશે તો મોટા ભાગના, એટલે કે એપ્રોક્સ 90% બાયોડેટા એના એ હશે. 10% નવા રજીસ્ટર થયેલા બાયોડેટા હોય. એટલે એના એ બાયોડેટાની કન્ટિન્યુઅસલી દર વર્ષે વેચીને, એટલે આ તો એવું થાય કે મારે તો ભાઈ ઘરમાં કોઈ દીકરો કે દીકરીના લગ્ન કરવા હોય તો કોણીએ બોલ કે ભાઈ આમની પાસે 2000 બાયોડેટાની બુક છે, હું મગાવું ત્યારે ખબર પડે કે એમાં 10% બાયોડેટા નવા નીકળ્યા. તો 200 બાયોડેટા માટે છૂટી છૂટી બુકો ખરીદીને ભાઈ ગયા વર્ષે લીધી છે તો આ વર્ષે લેવાની જરૂર જ નથી. કારણ કે એમની પાસે રોજ નવા ઉમેદવારો પેદા થવાના જ નથી, આપણને ખબર જ છે. પણ કેવું છે ખબર છે કે આપણે બધા ગ્રુપો બનાવી અને ગ્રુપોની અંદર સતત જે હેમરિંગ થાય મેસેજ જે મોકલીએ, એને લીધે તમને ખબર હશે કોરોના માટે સતત મોબાઈલમાં રિંગટોનો વાગતી, બરાબર? લોકો ગભરાઈ જાય, આ એક પેનિક ક્રિએટ થાય. એક હેમરિંગને કારણે તમે કોઈ સ્કૂલ છે એ સ્કૂલનું માર્કેટિંગ જ્યારે કોઈ શહેરના મોટા તમામ હોલ્ડિંગ્સમાં લાગી જાય, એ સ્કૂલના છોકરાઓ વધે, ઓબ્વિયસ છે. કારણ કે એકને એક વસ્તુ સતત વાંચીને તમને એ વસ્તુ, એ માર્કેટિંગનો પ્રભાવ તમારા મગજમાં પાડે, પણ એનો ફાયદો મળતો નથી. મૂળ ફાયદો તો ત્યારે જ મળશે જ્યારે આપણે એકબીજાને મદદ કરવાની ભાવના લાવશું. 40 વર્ષથી લગ્ન સંસ્થાનું કાર્ય આપણું ચાલે છે, પણ ધીમે ધીમે છે ને, જે સેવાકીય હેતુ અને ભાવનાનો હેતુ આપણા બધામાં જે હતો ને, એ ઓછો થતો જાય છે. અમે હજુ પણ એક જ બુકમાં બધા બાયોડેટા આપીએ, બરાબર? અને દર વખતે નવેસરથી ફોર્મ ભરાવીને બુક બનાવીએ છીએ. એટલે કે ઓલા જૂના બાયોડેટા છાપી દેવાનો કોઈ મતલબ નથી હોતો અને એનો ફાયદોય નથી. જે બાયોડેટા આપણે ઓલરેડી આપી ચૂક્યા છીએ, જૂની વર્ષોની બુકોમાં છપાઈ ગયા. પણ આમાં શું થાય, પોર્ટલ હોય ને, પોર્ટલ, એની અંદર એક વખત બાયોડેટા કોઈ વ્યક્તિએ રજીસ્ટર કર્યો, એક તો રજીસ્ટ્રેશન કરવાના 2-3 હજાર રૂપિયા દેવાના, પછી હવે દર વર્ષે એ બુકો છાપશે, બરાબર? હવે એના એ બાયોડેટા દર વર્ષે પ્રિન્ટ થયા. હવે વર્ષમાં 12 વાર છાપે અને દર વર્ષે છાપે અને ખૂબ બધું માર્કેટિંગ કરે, બરાબર?
અલગ અલગ સ્કીમો લાવે અને કેટલાય લોકો અલગ અલગ એરિયામાં કાર્ય માટે રાખે. પગાર ક્યારે આપી શકાય? નફો થતો હોય ત્યારે. નફો ક્યારે થાય? બુકોના ટુકડા કરીએ ત્યારે. તો આ ખરેખર સમજવા જેવી બાબત છે કે આપણે જયારે એકબીજાને મદદ કરવાનું બંધ કર્યું ને ત્યારે આ બિલાડીના ટોપની જેમ છેલ્લા 5-7 વર્ષમાં કેટલી સંસ્થાઓ અને કેટલાય ટ્રસ્ટો નવા બની ગયા. આપણે એકબીજાને મદદ કરશું ને તો આપણે કોઈ સંસ્થા, કોઈ ટ્રસ્ટ, કોઈની જરૂર નથી. લગ્નનું કાર્ય તો આપણે ઘર જ કરી શકીએ. અને આપણે બુદ્ધિશાળી બ્રાહ્મણ, સાચું ને? તો એક વસ્તુ ખાસ યાદ રાખો, તમારા સગા સંબંધીઓના બાયોડેટાને શેર કરો. એ તો કરવાના જ, પણ તમારી પાસે આવતા તમામ બાયોડેટાને શેર કરવાનું રાખો. આપણી પાસે આવતા તમામ બાયોડેટા જો આપણા પોતાના મોબાઈલમાં રહેલા, કારણ કે જો મારો મોબાઈલ હોય ને તો મારા મોબાઈલમાં 2-3 ગ્રુપ તો હોય જ, બરાબર? મારા મોસાળનું હોય, મારા કુટુંબનું હોય, મારા સગા સંબંધી, મારા પોતાના ક્ષેત્રના ભૂદેવોનું હોય. બસ હું 3 ગ્રુપમાં મને મળતા રોજ 5 બાયોડેટા હું 3 ગ્રુપમાં મૂકું ને તો ગુજરાતના કોઈ દીકરા દીકરીને લગ્નનો પ્રોબ્લેમ જ ન થાય. બસ આ ફોર્મ્યુલા યાદ રાખો, બરાબર? જય મહાદેવ.